વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો. આમ તો ધોરણ 9ના બીજા એકમની અંદર નાગરિક શાસ્ત્ર તરીકે આ પાઠ આપણી માટે પ્રથમ છે. તો ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો વિશે થોડી ચર્ચા કરવા માટે આપણે પાઠ્યપુસ્તક અને અન્ય જગ્યાએ થોડી કંઈ જે માહિતી આપણે અહીંયા આપવા માગીએ છીએ તે ધ્યાનથી થોડી સાંભળજો. સૌથી પહેલી બાબત, પ્રકરણ 8માં બંધારણનો અર્થ. હવે બંધારણ એટલે શું? તો સામાન્ય રીતે આપણે એમ કહેતા હોઈએ છીએ કે કોઈ પણ રાષ્ટ્રનું એક અલગ કાયદાથી સુસજ્જ બંધારણ હોય છે અને એના અનુસંધાને એના નીતિ નિયમોને ધ્યાનમાં રાખી દેશનું સંચાલન થતું હોય છે. માટે બંધારણના એટલે કે સંવિધાનનો અર્થ આપણી ટેક્સ્ટબુકમાં એ રીતે કરવામાં આવ્યો છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. કોઈ પણ રાષ્ટ્રનું સુવ્યવસ્થિત શાસન ચલાવવું હોય તો એના ઘડવામાં આવેલા નીતિ નિયમોનું વ્યવસ્થિત જો પાલન થાય તો દેશની અંદર એક સારો દિવસ અથવા સારા રાષ્ટ્રનું નિર્માણ આપણે કરી શકીએ. હવે આ જે બાબત છે એને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલીએ તો એમ કહેવાય કે ભારતના રાજ્ય બંધારણનું જે ઘડતર છે, બંધારણનો જે અર્થ છે, તેનું મહત્ત્વ શું? તો મિત્રો, કોઈ પણ રાષ્ટ્રના બંધારણના ચોક્કસ પ્રકારનું એ નીતિ નિયમોને આધીન હોય છે, એટલે એનું ચોક્કસ એનું મહત્ત્વ હોય છે. તો આપણે આપણા રાજ્ય બંધારણનું મહત્ત્વ વિશે થોડી માહિતી આપીએ. બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. કહેવાનો અર્થ એ છે કે આ એક મહત્ત્વનો દેશનો દસ્તાવેજ છે. એની અંદર ઘડવામાં આવતા કાયદાઓ બંધારણ સાથે સુસંગત હોવા જોઈએ અને એને આધીન ભારતની તમામ પ્રજાઓ અથવા ભારતના તમામ નીતિ નિયમોને આધીન એ બંધારણને ધ્યાનમાં રાખી અને નવા કાયદા કે કોઈ પણ પ્રકારની પ્રણાલિકા ઊભી કરવી જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. જેમ જેમ દુનિયાની અંદર એક પછી એક ધીરે ધીરે પરિવર્તનો આવતા જાય છે, કોઈ નવા સમીકરણોનું સર્જન થતું જાય છે, કોઈ નવી નીતિઓનું ઘડતર થતું જાય છે, લોકોની જરૂરિયાતોની અંદર પરિવર્તનો આવતા જાય છે, એની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ અને ઉચ્ચ ભાવનાઓ પણ બદલાવ આવતો જાય છે. તો તેવા સમયે બંધારણને ધ્યાનમાં રાખી અને તેનો પડઘો આપણે પાડવો જોઈએ. તો તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવ્યો છે. માટે જ કહેવાય કે બંધારણ એક જીવંત દસ્તાવેજ છે, આપણો મૂળભૂત દસ્તાવેજ છે અને બંધારણને આધીન દરેક લોકો એની પ્રક્રિયામાં જોડાય અને એના નીતિ નિયમોનું પાલન થાય તેવું હંમેશા જે તે રાષ્ટ્ર આગ્રહ રાખતું હોય છે. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે કે બંધારણના ઘડતરની પ્રક્રિયા. હવે સામાન્ય રીતે એમ કહેવાય કે 1947માં દેશને આઝાદી મળી અને આઝાદી મળ્યા પછી દેશમાં બંધારણ ઘડતરની પ્રક્રિયાનું અમલીકરણ કરવામાં આવ્યું. હવે તે ઘડતર કરવા માટે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી.
બંધારણમાં એટલે કે બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મતલબ એ છે કે બંધારણ સભા અથવા બંધારણ ઘડવા માટે કુલ 389 સભ્યો હતા, જેમાં અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના, અલગ અલગ ભાષાઓ ધરાવતા અલગ અલગ ભૌગોલિક પ્રદેશોમાંથી વ્યક્તિઓની અને તજજ્ઞોની નિમણૂક કરવામાં આવેલી. તદનુસાર મહત્ત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની મુસદ્દા એટલે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. અને આ રીતે સમગ્ર ભારતના વિવિધ પ્રાંતોના લોકોને ધ્યાનમાં રાખી, વિવિધ આપણી સંસ્કૃતિ અને સભ્યતાને ધ્યાનમાં રાખી, વિવિધ આપણી ભાષાઓ, આપણા ધર્મ, આપણા રીત રિવાજો અને રહેણી કહેણીની સાથોસાથ આપણી ધર્મ, જાતિ અને લિંગને આધારે દરેક સભ્યોની નિમણૂક કરી અને ભારતના એ સમયના ટોચના જે નેતાઓ હતા, દેશના રાષ્ટ્રીય નેતાઓ હતા, એની નિમણૂક કરવામાં આવી. અને આ રીતે એમ કહેવાય કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જ્યારે બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નિયુક્તિ કરવામાં આવી. બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1947થી શરૂ કરી હતી. બંધારણ સભાએ 2 વર્ષ, 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકોમાંથી કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. મતલબ એ છે કે 1947થી શરૂ કરેલી પ્રક્રિયા 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ સુધી ટોટલ 166 જેટલી નાની મોટી બેઠકો યોજી અને અલગ અલગ દેશોના બંધારણના અભ્યાસ કરી અને ભારતનું બંધારણ ઘડવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા. તો એમ કહેવાય કે ભારતની અંદર બંધારણના ઘડતરની પ્રક્રિયામાં બંધારણ એ ભારતના પાયાનો જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. કેબિનેટ મિશનની યોજના મુજબ રચાયેલી બંધારણ સભાએ 9મી ડિસેમ્બર 1947ના રોજથી સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાની કામગીરી શરૂ કરી. અને એ કામગીરી સાથોસાથ એમ કહેવાય કે બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા. તેમાં બધા વર્ગોના પ્રતિનિધિઓ આપવામાં આવ્યું હતું. અને એ પ્રતિનિધિઓના આધારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ, જ્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ખરડા સમિતિના અધ્યક્ષ હતા. તો 166 બેઠકોને અંતે બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ સ્વતંત્ર ભારતનું બંધારણ સર્વાનુમતે પસાર કર્યું. અને તે પસાર થતાની સાથે એમ કહેવાય કે બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો હતા. એ પછી તેમાં સુધારા વધારા કરતાં 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો થયા. અને આ રીતે ભારતની બંધારણની કામગીરી એ પૂર્ણ કરવામાં આવી. અને એ પૂર્ણતાના આરે એટલે કે અંત સુધીમાં 26મી જાન્યુઆરી 1950થી બંધારણનો અમલ શરૂ થયો. ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. 26મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. તો મિત્રો, આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ. અને દર વર્ષે આપણું જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી તે દિવસને આપણે યાદ કરીએ છીએ. આમ એમ કહેવાય કે ભારતના આ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રીય ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી
અનેક મહત્ત્વની બાબતનો સમાવેશ થયો છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશાળ લેખિત દસ્તાવેજ ગણાય છે. તો એમ કહેવાય કે સત્યમેવ જયતેનું સૂત્ર એ ઘોષિત કરવામાં આવ્યું અને વિશ્વનો સૌથી મોટો, એક વિસ્તૃત અને વિશાળ અને લેખિત સ્વરૂપનો જો કોઈ દસ્તાવેજ હોય તો તે આપણા ભારતનું બંધારણ છે. આમ બંધારણની પ્રક્રિયાના અંતે આ 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણનો અમલ થતાં એક ભારતના બંધારણના અમલ સાથે ભારત એક રાષ્ટ્ર, પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે એ પ્રસિદ્ધ થયું અને સમગ્ર ભારતમાં આ નીતિ નિયમોનો અમલ કરાવી અને એક દેશને સાર્વભૌમત્વ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે, આમુખ. આમુખ શું છે? તો ટૂંકમાં આપણા બંધારણની જે શરૂઆત થાય છે એના પ્રથમ આમુખથી થાય છે. તો આમુખ એટલે શું, એનું મહત્ત્વ શું છે, અથવા આમુખની અંદર કેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સમગ્ર બંધારણની અંદર કેટલીક બાબતો એવી છે કે જ્યારે ગૂંચવણરૂપ ઊભી થાય ત્યારે આમુખમાંથી એનો આપણને સચોટ અને યોગ્ય માર્ગ પ્રાપ્ત થાય છે. એટલે આમુખ બંધારણનું પ્રારંભિક, હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યા. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણરાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે કે આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાના માણસનો પરિચય થાય છે કે જ્યાં આમુખની અંદર સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડિતતા જેવા શબ્દોનો ઉમેરો કરી અને ભારતનું એક સુવ્યવસ્થિત બંધારણ તૈયાર થાય અને લોકો એ બંધારણને અનુસરે તે માટે થઈ અને અમુક એ આગવું સ્થાન ધરાવે છે. એટલે જ એમાં કહેવાય છે કે ભારતના બંધારણનું હાર્દરૂપ જો કોઈ વિશિષ્ટ સ્થાન હોય તો તે આમુખ છે. આમુખનું મહત્ત્વ શું? તો આપણે એમ કહી શકીએ કે આમુખને બંધારણનો આત્મા કહ્યો છે તો તે રીતે તેનું મહત્ત્વ સવિશેષ હોય છે. કોઈપણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. કાયદાના હેતુ તથા તેના આદર્શ, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે, મતલબ એ છે કે કાયદાના હેતુ અને તેના આદર્શો અને કાયદા ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ ખૂબ આપણને મદદરૂપ થાય છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં ખૂબ મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ છારે છે. જેમ કહેવાય કે દિશા ભટકેલો માનવી અલગ અલગ પ્રદેશોમાં ભટકતો હોય અને સાચી દિશા જાણવા માટે જે હોકાયંત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેમ જ્યારે કોઈ કાયદાની અંદર ગૂંચવણ ઊભી થાય, કોઈ કાયદાનું અર્થઘટન કરવું મુશ્કેલ બની જાય ત્યારે નિવારણ અર્થે આપણે આમુખની અંદર આપવામાં આવેલી કેટલીક મહત્ત્વની સંકલ્પનાઓ, મહત્ત્વના શબ્દોનું અર્થઘટન કરી અને એનો યોગ્ય રસ્તો કાઢીએ છીએ. માટે આપણું આમુખ એ હોકાયંત્રની ગરજ છારે છે. તો આ રીતે આમુખ ભારતની અંદર ભારતના બંધારણની અંદર ખૂબ મહત્ત્વનું એક આગવું સ્થાન ધરાવે છે. તો આમુખના કેટલાક આધારસ્તંભો છે અને એ આધારસ્તંભોની અંદર એમાં પહેલું લોકશાહી છે. હવે લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ છે અને તે
ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. એટલે કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય. મતલબ એ છે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સમગ્ર દેશનું સંચાલન કરે છે. એટલે કે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું જો કોઈ રાજ્ય હોય એટલે કે લોકશાહી રાજ્ય કહેવાય છે. માટે રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનની આ વ્યાખ્યા ખૂબ પ્રસિદ્ધ થયેલી છે. એને આપણે લોકશાહી કહીએ છીએ. મિત્રો, ઘણીવાર એમ પણ પૂછવામાં આવે કે લોકશાહી એટલે શું? તો આપણે લખી શકીએ કે લોકશાહી એટલે લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી. હવે બંધારણના અમુકે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરી તેની સરકારના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. માટે જ લોકો દ્વારા, લોકોથી ચાલતી સરકાર એટલે કે લોકશાહી ભારતના બંધારણે દેશમાં પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે. ભારતમાં રાજકીય સત્તા સંપૂર્ણપણે પ્રજાના હાથમાં છે. આમુખમાં ભારતની લોકશાહી સરકાર લોકશાહીના પાયાના સિદ્ધાંતો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એટલે કે ભાતૃભાવ સ્વીકારશે, તેમજ તેને અમલી બનાવે છે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. બીજું કે ભારતની અંદર એમ કહેવાય કે ભારતના મતદારો સાર્વત્રિક પુખ્તોએ મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિઓને 5 વર્ષ માટે ચૂંટે છે. મતલબ એ છે, સાર્વત્રિક પુખ્તોએ મતાધિકારનો મતલબ એવો છે કે ભારતમાં જન્મેલી કોઈપણ વ્યક્તિ જ્યારે 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે એને પુખ્ત વ્યક્તિ ગણવામાં આવે છે અને મત આપવાને અધિકાર સ્થાપિત થાય છે અને એને આપોઆપ ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. અને એ વ્યક્તિ આપણા પ્રતિનિધિઓને મત આપી અને 5 વર્ષ માટે ચૂંટી કાઢે છે અને સમગ્ર પ્રધાનમંડળની રચનામાં સહભાગીદાર બને છે. માટે કહેવાય કે પ્રધાનમંડળની રચના કેન્દ્રમાં સંસદમાંથી અને રાજ્યમાં ધારાસભાઓમાંથી કરવામાં આવે છે. તેથી કેન્દ્રનું પ્રધાનમંડળ સંસદને અને રાજ્યોના પણ મંત્રીમંડળ ધારાસભાઓને સંયુક્ત રીતે જવાબદાર છે. કેન્દ્રનું જે પ્રધાનમંડળ છે, સરકાર છે, જે સંસદને જવાબદાર છે અને રાજ્યોના મંત્રીમંડળો, સરકારો એ ધારાસભાઓને સંયુક્ત રીતે જવાબદાર ગણવામાં આવે છે. આમ આ ઉપરાંત બંધારણમાં મૂળભૂત હક્કોની જાહેરાત, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ, સંસદ અને ધારાસભાઓની વિશિષ્ટ સત્તાઓ, નિષ્પક્ષ ન્યાયતંત્ર, સ્વાયત્ત ચૂંટણી પંચ વગેરે જોગવાઈઓ કરવામાં આવી છે, જે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરે છે. ભારતના બંધારણમાં મૂળભૂત હક્કોની જાહેરાત કરવામાં આવી છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંસદ અને ધારાસભાઓને વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી છે. નિષ્પક્ષ ન્યાયતંત્ર છે, સ્વતંત્ર એટલે કે સ્વાયત્ત ચૂંટણી પંચ છે વગેરે જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે ભારતને લોકશાહી રાજ્ય આપણે જાહેર કરી શકીએ છીએ. બીજું કે જે તે દેશની અંદર સંસદ અને રાજ્યની અંદર ધારાસભાઓ વિશિષ્ટ પોતાના કાર્યો કરી અને દેશના સંચાલનમાં એ સહભાગીદાર બનતી હોય છે. કોઈ જગ્યાએ કાયદાનું ઉલ્લંઘન થાય, કોઈ જગ્યાએ કાયદાનો ભંગ થાય તો બંધારણને આધીન ન્યાયતંત્ર નિષ્પક્ષ રીતે આપણને યોગ્ય રસ્તો આપે છે અને અલગ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ કરાવી અને એક યોગ્ય વ્યક્તિને યોગ્ય સત્તાઓ ઉપર લાવી અને એને યોગ્ય ચૂંટી અને એક વ્યક્તિના મત દ્વારા ચૂંટણીઓ યોજીને ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત એમ કહી શકીએ આપણે કે ભારતની અંદર પહેલું આપણું જે સામાન્ય રીતે જેના આધાર સ્તંભો હતા એમાં એક લોકશાહી અને બીજું સમાજવાદી. હવે સમાજવાદ એટલે શું? તો ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ એનો ઉદ્દેશ છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે.
તો સમાજવાદી શબ્દ 1976માં કટોકટીમાં 42માં સુધારો કરી અને સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. આ શબ્દની અંદર નાગરિકોને સામાજિક, રાજકીય, આર્થિક ન્યાય પ્રાપ્ત થાય અને એક ઉચ્ચ કોટીનો એક સમાજની રચના આપણે કરી શકીએ અને એક સારા સમાજનું આપણે સ્થાપન કરી શકીએ તેવા ધ્યેયો સાથે રાજનીતિના માર્ગ સિદ્ધાંતોમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનાના રાષ્ટ્રીય સંસાધનોના ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. કોઈ પણ પ્રકારની સમાજના રાષ્ટ્રના સંસાધનો ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા એ રાજ્ય હસ્તક હોય છે. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરનો ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ પણ છે. હવે સમાજવાદી શબ્દનો ઉમેરો કર્યા પછી એમ પણ કહેવામાં આવશે કે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. શા માટે? તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સમાજના દરેક લોકો, દરેક સમૂહો, દરેક સમાજના વ્યક્તિઓ, કોઈ પણ સમૂહના વ્યક્તિઓ સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો પ્રાપ્ત થાય, ગરીબ તવંગર વચ્ચેના ભેદો દૂર થાય, સામાજિક કલ્યાણ સાધી શકાય, લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય અને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્નો કરવા બંધારણમાં આ સમાજવાદી શબ્દની સાથે રાજ્યને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ તરીકે પણ ગણવામાં આવે છે. તો આ બીજું હતું. હવે ત્યાર પછી ત્રીજો શબ્દ આપણો આવે છે બિન સાંપ્રદાયિકતા. હવે બિન સાંપ્રદાયિકતા એટલે શું? આમ તો ભારતના બંધારણની અંદર બિન સાંપ્રદાયિક શબ્દ એ ધર્મનિરપેક્ષ તરીકે વાપરવામાં આવ્યો છે. એટલે બંધારણની અંદર કોઈ પણ વ્યક્તિને સત્તાવાર રીતે ધર્મનો બંધારણમાં સ્વીકાર કરવામાં આવ્યો નથી. માટે કોઈ પણ વ્યક્તિ પોતાનો મનપસંદ ધર્મ પાળી શકે છે. તો આવું એક રાષ્ટ્ર, સ્વતંત્ર રાષ્ટ્ર, જેને આપણે બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાજ્ય પણ કહી શકીએ છીએ. તો બિન સાંપ્રદાયિકતાના કેટલીક બાબતો અહીંયા આપણે રજૂ કરી છે. એમાં ભારતના બંધારણે ભારતને બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કર્યું છે. બંધારણે બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે. બંધારણની જોગવાઈઓ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ધર્મની બાબતમાં રાજ્ય તટસ્થ છે. રાજ્ય બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. તો અહીંયા એવું કહેવા માગે છે કે બિન સાંપ્રદાયિક શબ્દ કઈ જગ્યા ઉપર અસર કરે? તો સામાન્ય રીતે એમ કહેવાય કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. તો ધર્મની બાબતમાં રાજ્ય તટસ્થ છે. માટે જ કે સત્તાવાર રીતે બંધારણમાં કોઈ એક પણ ધર્મનો સ્વીકાર કર્યો નથી. તમામ ધર્મને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. માટે જ કહી શકાય કે રાજ્ય બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં અને ધર્મના નામ ઉપર કોઈ પણ કાર્ય કરી શકશે નહીં. દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. ધર્મ કે સંપ્રદાયના નામે રાજ્ય કોઈ નાગરિક પ્રત્યે ભેદભાવ કે પક્ષપાત રાખી શકશે નહીં. કોઈ પણ નાગરિક પોતાનો મનપસંદ ધર્મ પાળી શકે છે. પછી કોઈ પણ પ્રાંતમાં વસતો હોય, કોઈ પણ વિસ્તારમાં રહેતો હોય, કોઈ પણ રાજ્યમાં વસવાટ કરતો હોય, તો આવા દરેક વ્યક્તિ પોતાનો મનપસંદ ધર્મ પાળી અને પોતાની સંસ્કૃતિ એ બચાવવાનો તેને અધિકાર એ આપણા બંધારણમાં પૂરો પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક નાગરિકને જાહેર નોકરીઓ મેળવવાની તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક આપવામાં આવી છે. બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. તેથી ધર્મને કારણે દેશના કોઈ પણ ક્ષેત્રમાં ભેદભાવ રાખવામાં આવતો નથી. ભારતમાં કોઈ ધર્મને ઉત્તેજન આપવામાં આવતું નથી. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અને આસ્થા રાખવા સાથે તેનો પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારોના રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. આમ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું
અનિવાર્ય લક્ષણ ગણાવી શકાય છે. તો સામાન્ય રીતે એમ કહી શકીએ આપણે કે બંધારણની અંદર અમુકના મુખ્ય આ 3 એના આધાર સ્તંભો હતા: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. તો લોકશાહી લોકો દ્વારા, લોકો માટે, લોકોથી ચાલતી સરકાર એટલે લોકશાહી વિશે આપણે ચર્ચા કરી. એ જ રીતે આ બિન સાંપ્રદાયિકતા વિશે વાત કરી. તો સમાજમાં બંધારણના આધારે દરેક વ્યક્તિને યોગ્ય ન્યાય, અસમાનતાઓ દૂર થાય, નિષ્પક્ષ ન્યાયતંત્રનું વર્તન કરે, ચૂંટણી પંચો દ્વારા એની યોગ્ય ચૂંટણી કરી અને યોગ્ય આપણે પ્રતિનિધિ ચૂંટી અને દેશનું સંચાલન કરે તેવી તમામ સત્તાઓ આપણા બંધારણની અંદર આપવામાં આવી છે. માટે જ આપણે કહી શકીએ કે ભારતનું બંધારણ નિષ્પક્ષ, ન્યાયી અને દેશ વિકાસને ધ્યાનમાં રાખી અને કાર્ય કરે છે. આભાર મિત્રો. અહીં સુધી આપણે રાખીએ. આવતા લેક્ચરની અંદર આથી આપણે આગળ પાછું થોડો અભ્યાસ કરશું. આભાર.